ગણેશોત્સવને લઈને વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. પોલીસ કમિશનર નરસિંહ કુમારે પત્રકાર પરિષદ યોજી શહેરમાં કરવામાં આવેલ સુરક્ષા વ્યવસ્થા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ગણેશ પંડાલો, વિસર્જન રૂટ તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ગણેશોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવશે. પોલીસ કમિશનરે નાગરિકોને શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવા અને સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં પોલીસને સહકાર આપવા અપીલ કરી છે. એસીપી સાહેબો, તમામ થાણા અધિકારી, પીઆઈ શ્રી, પીએસઆઈ શ્રી અને સમગ્ર વડોદરા શહેર चौदह सप्टेम्बर थी 25 सप्टेम्बर सुधी योजनार गणेश चतुर्थी वडोदरा शहर पुलिस माटे एक પડકાર છે અને શહેર આ ઉત્સવને ખૂબ શ્રદ્ધા ભક્તિ અને ગ્રાન્ડિયર સાથે ઉજવે છે અને સ્થાનિક લોકો, રાજ્યના અન્ય વિસ્તારોના લોકો અને સાથે સાથે દેશ વિદેશથી પર્યટકો પણ ગણેશ સેલિબ્રેશનને જોવા માટે આવતા હોય છે. તો કેટલાક દિવસોથી વડોદરા શહેર પોલીસ આયોજકો સાથે સંકલન કરીને આ તહેવાર અંગે તૈયારીઓ કરી રહી છે. કેટલાક વિસ્તારોમાં ઓલરેડી મૂર્તિ કલાકારો ગણેશ મૂર્તિ બનાવી રહ્યા છે. કેટલાક મોટા ગણેશો આગમન યાત્રા સાથે પંડાલ સુધી પહોંચી પણ ગયા છે અને આવતા 17-18 દિવસમાં ગણેશ પંડાલોના આયોજકો અને સ્થાનિક રહીશો દ્વારા ગણેશ ચતુર્થીના અનુસંધાને કેટલાક પૂર્વ તૈયારીઓ કરવામાં આવશે અને આમાં સુરક્ષા સંબંધિત મુદ્દાઓને પણ આવરી લેવાની જરૂર છે. તો શહેર પોલીસ તરફથી કરવાની થતી તમામ સુરક્ષા વ્યવસ્થાઓ અંગે આપણે તૈયારીઓ થઈ રહ્યું છે. આપણે સાથે સાથે મૂર્તિ કલાકારો, આયોજકો, પંડાલ સાથે જોડાયેલા અન્ય લોકો, જુદા જુદા સરકારી વિભાગો અને સ્ટેક હોલ્ડર સાથે આપણે બેઠકો યોજીને સીમલેસ સેલિબ્રેશન માટે આપણે તૈયારીઓ કરી રહ્યા છીએ. આના ભાગરૂપે આજે આયોજકો સાથે બેઠક યોજી છે, જેમાં શહેરના મુખ્ય પંડાલના આયોજકો ઉપસ્થિત છે. એમના સાથે આપણે સંવાદ કરી રહ્યા છીએ કે જ્યારે આગમન યાત્રા વખતે, સ્થાપનાના દિવસે અને 11 દિવસ ઉજવનાર તહેવાર દરમિયાન અને વિસર્જન વખતે એમના તરફથી કયો પ્રકારના સુરક્ષા સંબંધિત મુદ્દાઓને ધ્યાને રાખવું જોઈએ અને કયો મુદ્દાઓ બાબતે વડોદરા શહેર પોલીસ સાથે સંકલન કરવું જોઈએ તે અંગે આપણે વિસ્તૃત ચર્ચાઓ કરી રહ્યા છીએ. અને મને વિશ્વાસ છે કે આયોજકો જેવો આપણે કરીએ શકીએ કે વડોદરા શહેરના કલ્ચરલ એમ્બેસેડર છે, ત્યારે શહેરના આ સાંસ્કૃતિક વિરાસતને વધુ સરસ રીતે પ્રેઝન્ટ કરવાના પ્રયાસો કરતા હોય છે. આ પ્રયાસોમાં વડોદરા શહેર પોલીસ પણ ભાગીદાર બનીને આ વર્ષે ઉજવતા ગણેશ તહેવારને વધુ સુંદર અને શહેરના જે બ્રાન્ડ ઇમેજ છે આમાં સુધારો આવે એવા એક પ્રયાસો કરવાની ભાગરૂપે આજે બેઠકનું આયોજન કર્યું છે. સર, જે આપણે બધી ગણેશ પંડાલ જે લાઉડ સ્પીકર જે વગાડતા હોય છે મોટા અવાજે, એ લોકો માટે કોઈ માપદંડ તૈયાર કરવામાં આપણે તમામ વસ્તુઓ આ મીટિંગ દરમિયાન ચર્ચા કરી છે. મૂર્તિઓની મુવમેન્ટ વખતે સુરક્ષા, એના સાથે આવતા પેરાફર્નાલિયા, મ્યુઝિક સિસ્ટમ, ટ્રાફિક ફેસિલિટેશન, ક્રાઉડ મેનેજમેન્ટ અને જ્યારે દર્શન માટે લોકો આવતા હોય એમના સુરક્ષાને પણ ધ્યાને રાખીને શું કરવું જોઈએ અને સાથે સાથે વિસર્જન વખતે પણ કયો પ્રકારની સુરક્ષા મુદ્દાઓને ધ્યાને રાખવાનું છે. અને વડોદરા મહાનગરપાલિકા સાથે સંકલનમાં આપણે 11 જેટલા કૃત્રિમ તળાવોની રચના કરી છે. તો આ તળાવોમાં કેવી રીતે વિસર્જન કરવા માટે પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને આ તમામ પ્રક્રિયામાં આયોજકના ભૂમિકા અંગે અને વડોદરા શહેર પોલીસને આયોજકો કેવી રીતે સાથ સહકાર અને સંકલનથી
આ કાર્યક્રમને એક સુરક્ષિત માહોલમાં સંપન્ન કરવા માટે તમામ તૈયારીઓ કરવા અંગે આપણે ચર્ચા કરી છે. સર, કોઈ સ્પેશિયલ પ્લાન કે એક્સ્ટ્રા ફોર્સની માંગણી સરકાર પાસે કરી છે? આ અંગે આપણે વખતો વખત અપડેટ્સ આપીશું. આજે 18 દિવસ પહેલા આપણા પૂર્વ તૈયારીના ભાગરૂપે તૈયારીઓ ચર્ચાઓ કરી રહ્યા છીએ. જ્યારે ગણેશ ચતુર્થીના દિવસ નજીક આવે ત્યારે સુરક્ષા અંગેના અન્ય વિગતો તમારા સમક્ષ રજૂ કરવામાં આવશે. થેન્ક યુ. राष्ट्रीय खेल दिवस 2026 निमित्ते एमएस यूनिवर्सिटीમાં ખેલ કી બાત પ્રધાનમંત્રી કે સાથના વર્ચ્યુઅલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણિયા અને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહિત વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તથા માય ભારત દ્વારા આયોજિત કાર્યક્રમમાં દેશભરમાં 1500થી વધુ સ્થળોએ યુવાનો અને જનપ્રતિનિધિઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. એમએસ યુનિવર્સિટીના પંડિત દીનદયાલ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રમતગમતની સુવિધાઓ, કોચિંગ, પોષણ સાધનો અને ઉભરતા ખેલાડીઓને મળતી તકો અંગે ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલાડીઓ સાથે સંવાદ કરી રમતગમતના વિકાસ માટે વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. साथियों, 2 दिन बाद 29 अगस्त को नेशनल स्पोर्ट्स डे भी मैं आप सभी को, देश भर के युवाओं को और खेल जगत से जुड़े सभी साथियों को खेल दिवस की अग्रिम शुभकामनाएं देता हूं. ये दिन मां भारती की एक महान संतान मेजर ध्यानचंद जी को उनको याद करने का भी अवसर होता. 100 वर्ष पहले भारतीय सेना की हॉकी टीम न्यूजीलैंड के दौरे पर टूर पर गई और उस टीम में ध्यानचंद जी भी थे. वो टूर भारत और न्यूजीलैंड के स्पोर्ट्स रिलेशंस के 100 वर्ष पूरे होने का आधार है. कुछ दिन पहले मैं न्यूजीलैंड की यात्रा पर गया था. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમના નેતૃત્વમાં આજે એમની અધ્યક્ષતામાં દેશના 1500 કરતાં વધારે સ્થળો પર ખેલાડીઓ સાથેનો સંવાદ એટલે કે ખેલો ઇન્ડિયા સંવાદ આજે યોજાયો હતો. વડોદરાની અંદર પણ તમામ રમતવીરો સાથે આ સંવાદમાં વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા આપણા કેન્દ્રીય રાજ્યમંત્રી આદરણીય નીમુબેન બામણિયાજી અને માનનીય મોદી સાહેબે કઈ પ્રકારે પ્લે સ્ટેશન કરતાં વધારે પ્લે ગ્રાઉન્ડ અને સ્ક્રીન કરતાં વધારે સ્પોર્ટ્સનું મહત્ત્વ કેટલું છે આ બાબતે એમણે માર્ગદર્શન આપ્યું હતું. અને બ્લોક સ્તરથી અત્યારે જે પ્રકારે ખેલો ઇન્ડિયાના માધ્યમથી માનનીય વડાપ્રધાનશ્રી યુવા પ્રતિભાઓને એમના જે સંકલ્પો છે, સપનાઓ છે એને પાંખ આપી રહ્યા છે, આ બાબતે પણ એમણે ખૂબ જ સચોટ અમને માર્ગદર્શન આપ્યું હતું. અને તમામ રમતવીરો સાથે માનનીય કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રીનો સંવાદ પણ યોજાયો હતો. આજે વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં ખેલો ઇન્ડિયા સંવાદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો છે. આ કાર્યક્રમમાં અમારી સાથે રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ અને વડોદરાના સાંસદ માનનીય હેમાંગભાઈ જોશી પણ ઉપસ્થિત રહ્યા છે. વીસી અને અધિકારીગણ, અમારા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. ખેલો ઇન્ડિયા સંવાદને અંતર્ગત આજે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વર્ચ્યુઅલ યુવા શક્તિ સાથે સંવાદ કર્યો છે. યુવાનો પોતાની શક્તિને ઓળખીને ખેલમાં પોતાનું પરફોર્મન્સ બતાવે એવા અનેક અવસરો યુવાઓને પ્રાપ્ત થાય એ પ્રકારે પ્રેરણાદાયી વર્ચ્યુઅલ
યુવા શક્તિ સાથે માર્ગદર્શન કર્યું છે. સમગ્ર દેશભરમાં 1500 કરતાં પણ વધારે સ્થળે ખેલો ઇન્ડિયા સંવાદનો કાર્યક્રમ થયો છે. આજે આપણા દેશમાં દીકરીઓ પણ રમતોમાં નવો ઇતિહાસ રચી રહી છે. દિવ્યાંગો પણ પોતાની પ્રતિભા અને કડી મહેનતથી આજે દેશને ગૌરવ અપાવી રહ્યા છે. આમ સમગ્ર દેશની અંદર યુવા રમતગમત ક્ષેત્રે પોતાનો પ્રતિભા અને પોતાનું સ્કિલ કૌશલ્ય બતાવે. આજે સરકાર દ્વારા અનેક ક્ષેત્રોમાં આગળ વધી શકે એ પ્રકારે પ્લેટફોર્મો અને સ્પોર્ટો આજે તૈયાર થઈ રહ્યા છે. ત્યારે ખેલો ઇન્ડિયા જે સ્લોગન છે એ સ્લોગનને આપણે સાર્થક કરીએ એવી પણ શુભેચ્છા આપું છું. આજે મેજર ધ્યાનચંદની જન્મજયંતિ છે. એમના પ્રેરણાદાયી જીવન પણ યુવા મોરચા દ્વારા જે કાર્યક્રમો થયા છે એમાં પણ યુવા પ્રતિભા ઉતારે. આજે નેશનલ સ્પોર્ટ ડે છે. આ નેશનલ સ્પોર્ટ ડેની પણ હું બધા જ યુવાનોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. મેડમ, ગુજરાતમાં જે આગામી 2030ની અંદર કોમનવેલ્થ થવા જઈ રહી છે એના સંદર્ભમાં આ જે કાર્યક્રમો થઈ રહ્યા છે હાલ, પરંતુ ખેલાડીઓને ગુજરાત સરકાર દ્વારા જે પ્રોત્સાહન મળવું જોઈએ, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ એ પૂરતું નથી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં યુવાનોને રાષ્ટ્ર નિર્માણની શક્તિ તરીકે જોઈ રહ્યા છે. છેલ્લા 12 વર્ષોમાં મોદી સરકારે યુવાનો માટે શિક્ષણ, કૌશલ્ય, રોજગાર, સ્ટાર્ટઅપ અને રમતના ક્ષેત્રમાં અનેક તકો વધારી છે. કોમનવેલ્થ ગેમ હોય કે ઓલિમ્પિક ગેમ હોય, સતત ભારત દેશની અંદર આપણા યુવા શક્તિ, દિવ્યાંગો, આપણી દીકરીઓ પરફોર્મન્સ બતાવી રહી છે અને સ્પોર્ટ લેવલે આજે ભારત પણ પોતાનું નામ રોશન કરી રહી છે. ચાલો. ભાવનગરમાં બનેલા નકલી દારૂના લઠ્ઠાકાંડને લઈને વડોદરામાં સ્વયંસેનિક દળ દ્વારા દિવાળીપુરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું. સંગઠને ગેરકાયદેસર દારૂના નેટવર્ક સામે કડક કાર્યવાહી અને દારૂબંધીના અસરકારક અમલ અંગેની માંગ કરી હતી. સ્વયંસેનિક દળે જણાવ્યું હતું કે ભાવનગર લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂના કારણે અનેક લોકો જીવન મરણના વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. અગાઉ બોટાદમાં પણ આવા લઠ્ઠાકાંડમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા. તેમ છતાં આવી ઘટનાઓ ફરી બનતા દારૂબંધીના અમલ સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. સંગઠને સમગ્ર મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરી ગેરકાયદેસર દારૂના નેટવર્કને અટકાવવા સરકારને રજૂઆત કરી હતી. અમે આજે કલેક્ટર શ્રી વડોદરાને એસએસડીના માધ્યમથી આવેદનપત્ર આપવા આવ્યા છે. આવેદનપત્ર એ બાબતનું છે કે હાલમાં જ ભાવનગરના ખરકડી ગામની અંદર લઠ્ઠાકાંડ થયો, નકલી દારૂનો જે લઠ્ઠાકાંડ પકડાયો એની અંદર ઘણા બધા નિર્દોષ લોકોનો ભોગ લેવાયો. આવો જ લઠ્ઠાકાંડ વારંવાર ગુજરાતમાં ઘણા જિલ્લા શહેરોમાં બની ચૂક્યો છે, જેના નિર્દોષ લોકો ભોગ બન્યા છે. એમ કહેવાય કે ગુજરાતમાં દારૂબંધી છે, પણ આ સરકાર અને ભ્રષ્ટ અધિકારીઓ અને બુટલેગરોની મિલીભગતના કારણે નિર્દોષ લોકોનો ભોગ બનતો જાય છે અને ભવિષ્યમાં પણ બનશે. તો આ ભ્રષ્ટાચાર જે બંધ થાય, દરેક બાબતમાં ભ્રષ્ટાચાર ઘૂસી ગયો છે અને આ સીધું સરકારની રેમ નજર હેઠળ, પોલીસ પ્રશાસનની રેમ નજર હેઠળ અને બુટલેગરોના મિલીભગતના કારણે આ બધા ગેરકાયદેસર કૃત્યો બનતા જાય છે. ગુજરાતમાં દરિયાકાંઠે ઘણા બધા ડ્રગ્સ પકડાયા, હાલમાં કચ્છમાં પણ નકલી દારૂ બનાવવાના સાધનો પકડાયા, જેના ભોગ આ નિર્દોષ લોકો, ગુજરાતના લોકો બની રહ્યા છે. તો આ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આ ભ્રષ્ટ અધિકારીઓ, ભ્રષ્ટ સરકાર અને ભ્રષ્ટ બુટલેગરોના લીધે આ ભોગ બનતા લોકો જે બનતા જાય છે એના પર રોક લગાવવા માટે એમને તાકીદ આપી છે અને આવેદનપત્ર આપી એના લેખિત મૌખિક બંને રજૂઆત કરી છે. જો આ દારૂબંધીનો અમલવારી હવે ભવિષ્યમાં નહીં થાય ને નહીં કરો અને જે કંઈ પોલીસ અધિકારીઓ, પ્રશાસનના અધિકારીઓ સામેલ છે એમને ડિસમિસ કરી અને કાયદેસર પગલાં નહીં લો તો આવનારા સમયમાં આખા ગુજરાતની અંદર આ ભયંકર આંદોલન કરીશું અને એમાંથી જે પરિણામો નીપજશે એની જવાબદારી
શાસન પ્રશાસનની રહેશે. મારું નામ નિલેશ ભારતી. વડોદરા અમદાવાદ હાઈવે નંબર 48 ઉપર વરસાડા નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. સાયકલ સવારને અજાણ્યા વાહને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સાયકલ સવારનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. વરસાડા પાસે હાઈવે નંબર 48 ઉપર સાયકલ સવાર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહનની અડફેટે સાયકલ સવાર આવતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના પગલે હાઈવે ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતદેહને જરૂરી કાર્યવાહી માટે ખસેડી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેરમાં ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરો સામે પોલીસ અને આરોગ્ય વિભાગની કાર્યવાહી વચ્ચે અકોટામાંથી વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અકોટા ગાર્ડન સામે પ્રેમિલા ક્લિનિક ચલાવતા પશ્ચિમ બંગાળના વિશ્વજીત હલદારની અકોટા પોલીસે ધરપકડ કરી છે. આરોપી ધોરણ 10 સુધી ભણેલો હોવાનું સામે આવ્યું છે. ડીસીપી મંજીતા વંજારાના જણાવ્યા મુજબ આરોપી પાસેથી BIAMSની ડિગ્રી મળી આવી છે અને આ ડિગ્રી ક્યાંથી બનાવી તે અંગે તપાસ ચાલી રહી છે. આરોપી ક્લિનિકમાં દર્દીઓની સારવાર ઉપરાંત ઓપરેશન પણ કરતો હતો. ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે આરોપી દર્દીને બેભાન કર્યા વગર ગરમ ચીપિયાથી હરસમસાનું ઓપરેશન કરતો હતો અને તેના માટે દર્દીઓ પાસેથી ₹25,000 સુધી વસૂલતો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે ક્લિનિકમાંથી 162 ઇન્જેક્શન, 38 કફ સિરપની બોટલ, વિવિધ દવાઓના 286 પત્તા, 84 ટ્યુબ, ORSના 30 પેકેટ, કેપ્સ્યુલના 32 પત્તા, 9 ગ્લુકોઝ બોટલ, 19 ઇન્ફ્યુઝન સેટ સહિત વિવિધ મેડિકલના સાધનો, એક મોબાઈલ અને ₹65,000 રોકડા મળી કુલ 1,18,000થી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ મામલે વિસ્તૃત માહિતી આપી હતી. અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોન 2 LCB ટીમે બાતમી મળતા એક વિશ્વજીત હાલદાર ઉંમર વર્ષ 45 એ પોતાની જાતને ડોક્ટરની ઓળખ આપતા હતા. છેલ્લા કેટલાય સમયથી અહીંયા પ્રેમિલા નામનું ડોક્ટરનું ક્લિનિક ચલાવી રહ્યા હતા. મૂળ એ પશ્ચિમ બંગાળના છે અને અહીંયા એમનું શિક્ષણ આપણે સર્ચ કર્યું તો 10મા ધોરણમાં ફેલ થયેલા છે, પણ પોતાની જાતને મેડિકલ પ્રેક્ટિશનર તરીકે ઓળખાવે છે. BIMS એટલે યુનાન પદ્ધતિ કે આયુર્વેદિક પદ્ધતિથી કોઈ પણ પ્રકારનું કોઈ શિક્ષણ નથી લીધેલું, પણ એમને ખોટા એમના ડિગ્રી સર્ટિફિકેટ્સ બનાવડાયા છે. સાથે સાથે એ આ ક્લિનિક છેલ્લા કેટલાય સમયથી ચલાવી રહ્યા છે અને અમને બાતમી મળતા અમે લોકો એમની પૂછપરછ કરતા ઘણા ઓપરેશન્સ પણ કરે છે. હરસ, મસા અને બીજી બધી બીમારીઓની ઇલાજ કરે એવી રીતના પેશન્ટને પણ બોલાવીને આવી રીતે ઓપરેશન્સ પણ કરતા હતા. એમની ધરપકડ કરતા પૂછપરછ કરતા એમની પાસેથી કફ સિરપ, પછી અલગ અલગ પ્રકારના ઇન્જેક્શન્સ, એમ કરીને લગભગ 41,000 રૂપિયાની અલગ અલગ પ્રકારની દવાઓ, પછી ડ્રીપ ચડાવવાની બોટલ, ગ્લુકોઝની બોટલ બધી મળેલી છે. સાથે સાથે ટોટલ એમની પાસેથી 1,18,000નો મુદ્દામાલ પણ મળ્યો છે કે જે મેડિકલ પ્રેક્ટિશનર્સ હોય એમની પાસે સત્તા હોય કે જેનો ઉપયોગ કરીને બીજા બધા પેશન્ટને પ્રિસ્ક્રાઇબ કરી શકે. અત્યારે હાલ એમના વિરુદ્ધમાં BNSની કલમ 125 અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટની કલમ 30 અને 33 મુજબ ગુનો નોંધી અને એમની અટક કરેલી છે. હવે શું કાર્યવાહી? કારણ કે ખોટા સર્ટિફિકેટ છે, ખોટા ડોક્યુમેન્ટ છે, લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કર્યા છે, કયા પ્રકારની આગળ? બિલકુલ સાચી વાત છે. અત્યારે હાલ જે આ નકલી ડોક્ટર બની અને લોકોના જીવન અને જાનને જોખમમાં મૂકી રહ્યા છે તેના વિરુદ્ધમાં મેં એનો ગુનો નોંધ્યો છે અને એમની ધરપકડ કરીને આગળની કાર્યવાહી ચાલુ કરે છે. મેડમ, આ જે ડિગ્રી જે તમે કહો છો ડિગ્રી પણ હતી એમની પાસે, કોઈ સરકારી કોલેજમાંથી લીધી હતી? ના, મને લાગે છે કે ક્યાંથી પ્રિન્ટ કરાવડાવી છે, કેમ કે આ મૂળ પશ્ચિમ બંગાળના વ્યક્તિ છે. પશ્ચિમ બંગાળથી અહીંયા શિફ્ટ થયા અને પછી અહીંયા એમની પોતાની એવી પ્રેમિલા નામની મેડિકલ ક્લિનિક એમને ચાલુ કરેલી હતી. આ ક્યાંથી આવી ડિગ્રી લઈને આવેલા છે એની તપાસ અમે આગળ કરી રહ્યા છીએ. અત્યારે હાલ આ વ્યક્તિને અમે પૂછપરછ કરતા એમણે જણાવ્યું કે પહેલા વેસ્ટ બેંગલમાં પોતાના વતનમાં આવી રીતે જાતે શીખતા હતા, પછી એમને અહીંયા વડોદરા થોડા વર્ષોથી સ્થાયી થયા અને પછી ક્લિનિક ચાલુ કરેલી હતી અને એમને ખૂબ સારી પ્રેક્ટિસ ચાલતી હતી એવું એ જણાવી રહ્યા હતા. એમની પાસે ઘણા બધા પેશન્ટ પણ આવી રહ્યા હતા અને એ લોકોની પોતે કોઈ એવી ડિગ્રી ધારક નથી છતાં પણ લોકોની ટ્રીટમેન્ટ કરી રહ્યા હતા. અમારે ધ્યાને આવતો અમે લોકો એમના વિરુદ્ધમાં ગુનો નોંધેલો છે. ડિગ્રીમાં શું લખેલું છે?
એના ડિગ્રીની અંદર એમણે BIAMS પદવી ધારણવાળા ડિગ્રીનું આખું સર્ટિફિકેટ એની ક્લિનિકમાં લગાડ્યું હતું, જો કે ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક અને યુનાન સિસ્ટમના મેડિસિન્સ અને અન્ય મેડિકલ શાખામાં કોઈ રજિસ્ટ્રેશન નથી કરેલું. આવું રજિસ્ટ્રેશન કરેલું હોય એના સર્ટિફિકેટ અમે લોકો મુખ્ય જે મેડિકલ વિભાગ છે એમને પણ સાથે રાખીને અમે લોકો અને એમને પણ સાથે રાખ્યા હતા રેડમાં. એટલે એમને પણ પૂછપરછ કરીશું. સર્ટિફિકેટ નકલી છે તો એ ક્યાંથી બનાવડાવ્યું છે, કોણે બનાવડાવ્યું છે, અન્ય કોઈ આવા ઇસમો આવી બોગસ પ્રેક્ટિસ કરતા હોય તો વી વિલ ટેક એક્શન. પોલીસને કેવી રીતે શંકા ગઈ કે કોઈએ ફરિયાદ કરી હતી? અમારા ખાનગી બાતમીદારે બાતમી મળેલી હતી અમારી LCB સ્કોડને, અને એ લોકોએ જ્યારે આ ક્લિનિક પર ગયા ત્યારે ઘણા બધા પેશન્ટ્સ હતા જે એમના ઓપરેશન્સ પણ થઈ રહ્યા હતા. 25,000માં કોઈ મસાનું ઓપરેશન થઈ રહ્યું હતું, પણ મસામાં એ લોકો માત્ર બેહોશ કર્યા વગર ગરમ ચીપિયો લગાડી રહ્યા હતા. તો આમ જોઈએ તો એ લોકોના જીવનને જોખમમાં મૂકી રહ્યા હતા. એ બધી ઘણી માહિતી ધ્યાને આવતા તરત અમે લોકો રેડ કરેલી. ના, એમની એક સામાન્ય ક્લિનિક છે એવું ધ્યાને આવ્યું છે. કોઈ સોકોલ્ડ આપણે જે પ્રોટોકોલ પ્રમાણે મેડિકલ વિભાગમાં જેવી રીતના થતું હોય દવાખાનામાં હોસ્પિટલ્સમાં જે ઓપરેશનના પ્રોટોકોલ હતા એવી રીતના કોઈ આ નથી કરી રહ્યા, કારણ કે પોતે પણ 10મું ધોરણ પાસ નથી. એમની પાસે કોઈ એવી સત્તા કે ડિગ્રી નથી કે એવી રીતના એ મેડિકલ પ્રેક્ટિસ કરી શકે. લગભગ 7 વર્ષથી આ પ્રેક્ટિસ કરી રહ્યા છે એવું અમારા પૂછપરછમાં ખબર પડી. શ્રાવણ માસ નિમિત્તે વડોદરાના અટલાદરા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે એફિલ ટાવરની આકર્ષક પ્રતિકૃતિ નીચે સુંદર હિંડોળાઓ તૈયાર કરવામાં આવ્યા હતા, જે ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શ્રાવણ માસ દરમિયાન અટલાદરા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં પરંપરાગત હિંડોળા પર્વની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે ખાસ કરીને યુરોપમાં નિર્માણ પામનાર BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરના ઉદ્ઘાટનની સ્મૃતિ સાથે મંદિર પરિસરમાં એફિલ ટાવરની ભવ્ય પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. તેની નીચે સુંદર રીતે હિંડોળાઓ શણગારવામાં આવ્યા છે. મંદિરની બહારથી પ્રસાર થતા ભક્તો પણ હિંડોળાના દર્શન કરી શકે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પર્વ નિમિત્તે સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં ભગવાનની સુંદર શણગાર આરતી કરવામાં આવી હતી. સુંદર અને મનોહર 12 દરવાજાવાળા હિંડોળાના દર્શન ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા અને સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પેરિસ મંદિર મહોત્સવની જય. આજે અહીંયા BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે શ્રાવણ માસમાં જે આપણી ભક્તિ પરંપરામાં આપણે હિંડોળા ઉત્સવ ઉજવીએ છીએ એવો આ ભવ્ય હિંડોળો એના આપણને દર્શન થઈ રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં 12 દ્વારના હિંડોળે ઝૂલેલા, સંતોએ ખૂબ ભક્તિભાવથી ઝુલાવેલા એ 12 દ્વારનો આ હિંડોળો અને આ એફિલ ટાવર જે દુનિયાની 7 અજાયબીમાંની એક અજાયબી છે, અને ત્યાં આ 2 સપ્ટેમ્બર થી 13 સપ્ટેમ્બર સુધી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, ભગવાન સ્વામિનારાયણ, અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા, તમામ આપણા સનાતન હિન્દુ ધર્મના દેવતા દેવીઓ, રાધાકૃષ્ણ ભગવાન, સીતારામ ભગવાન, પાર્વતીજી, મહાદેવજી એમની મૂર્તિની પ્રતિષ્ઠાઓ કરશે. પહેલી વખત આ ઇતિહાસમાં પ્રસંગ બની રહ્યો છે કે યુરોપની ધરતી ઉપર ત્યાં સનાતન હિન્દુ ધર્મનું પરંપરાગત મંદિર, પથ્થરનું શિખરબદ્ધ ટ્રેડિશનલ મંદિર બની રહ્યું છે. તો સનાતન હિન્દુ ધર્મ માટે આ બહુ ગૌરવની વાત છે, હિન્દુ ધર્મ માટે બહુ આનંદની વાત છે, અને તમામ જનની સુખાકારી અને મોક્ષ માટે આ પ્રયોજન છે. તો આજના આ શુભ દિવસે અંતરથી પ્રાર્થના કરીએ છીએ આ ચાતુર્માસ દરમિયાન કે દરેકના હૃદયમાં ભગવાન પ્રત્યેની એવી શ્રદ્ધા અને ભક્તિ અવશ્ય પ્રગટે. વડોદરા ST વિભાગ દ્વારા મુસાફરોની વધતી જતી અવરજવર અને સુવિધાને ધ્યાનમાં રાખીને 26 થી 30મી ઓગસ્ટ દરમિયાન વધારાના બસ સંચાલનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ 5 દિવસ દરમિયાન દરરોજ 50 વધારાના વાહનો દોડાવવામાં આવશે, જેના દ્વારા અંદાજે 100થી વધારાની ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે. મુસાફરોને સરળતાથી પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકાય તે હેતુથી દાહોદ, ઝાલોદ, ગોધરા અને લીમખેડા સહિત પંચમહાલ તરફના રૂટ ઉપરાંત ભાવનગર, રાજકોટ, દ્વારકા, અમદાવાદ અને હિંમતનગર તરફ પણ વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. વધારાના બસ સંચાલનને સુચારુ બનાવવા માટે ડ્રાઈવર અને કંડક્ટર સહિત જરૂરી સ્ટાફની આગોતરી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મુસાફરોને ભીડભાડ અને વાહન વ્યવહારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે વડોદરા વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આપણા વડોદરા વિભાગની અંદર 26 તારીખથી 30 તારીખ સુધી એક્સ્ટ્રા સંચાલન કરેલું છે. રોજના 50 વાહનો અમે ગોઠવેલા છે દરેક ડેપોમાંથી બોલાવીને, અને 100 ટ્રીપોનું સંચાલન છે. વધારાની 100 ટ્રીપો મારવાની છે અમારે. આ બાજુ પંચમહાલ સાઈડ દાહોદ, ગોધરા, લીમખેડા, ઝાલોદ સુધીનું કોઈ પણ ટ્રાફિકની તકલીફ ના પડે, અડચણ ના આવે એ હેતુસર અમે આ રીતના આયોજન કરવું છે. સૌરાષ્ટ્રની અંદર ભાવનગર છે, રાજકોટ છે, દ્વારકા સાઈડ છે, આ બાજુ ઉત્તર ગુજરાતમાં અમદાવાદ છે, હિંમતનગર બાજુ એક્સ્ટ્રા સંચાલન ગોઠવેલું છે. વાહનો, ડ્રાઈવર, કંડક્ટર અમે એવી રીતના એડવાન્સ ઉપલબ્ધ કરી રાખ્યા છે. રોજની 50 ગાડીઓ છે અને 100 ટ્રીપનું આયોજન છે અમારું ડેઇલી સર્વિસ. પબ્લિકનો ઘસારો તો ફૂલ ટ્રાફિક છે રક્ષાબંધન નિમિત્તે. જીઆઈ ભટ્ટ. નેપાળના રસવા ક્ષેત્રમાં આવેલા વિનાશક પૂરે હિમાલયન ક્ષેત્રમાં ભયાનક તબાહી મચાવી છે. આ કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં 175થી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા છે અને સેંકડો લોકો હજુ સુધી ગુમ છે. આ ગંભીર સંકટ વચ્ચે સૌથી ચિંતાજનક બાબત એ સામે આવી છે કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં ભારતીય નાગરિકો સહિત 500થી વધુ વિદેશીઓ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. નેપાળમાં આવેલા ફ્લડના કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ વચ્ચે કૈલાસ માનસરોવર યાત્રાએ ગયેલા ભારતીય નાગરિકો અને યાત્રીઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે વડોદરાના સાંસદ તથા ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશીએ નિવેદન આપ્યું છે કે ડોક્ટર હેમાંગ જોશી દ્વારા જણાવ્યું હતું કે નેપાળમાં સર્જાયેલ ફ્લડની પરિસ્થિતિને લઈને ભારતના વડાપ્રધાને નેપાળના વડાપ્રધાન સાથે વાતચીત કરી છે અને નેપાળને જરૂરી તમામ સહાય પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી છે. નેપાળમાં ફસાયેલા ભારતીય નાગરિકોને મદદરૂપ થવા માટે ટ્વિટર ઉપર મદદની મુહિમ પણ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ વડોદરાના સાંસદ કાર્યાલય દ્વારા પણ હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે. નેપાળમાં ફસાયેલા વડોદરા કે ગુજરાતના કોઈ નાગરિક અંગે માહિતી હોય તો હેલ્પલાઇન નંબર 7778826034 પર સંપર્ક કરી શકાય છે. સાંસદ કાર્યાલય દ્વારા ખાસ ટીમને એક્ટિવ કરવામાં આવી છે અને ફસાયેલા નાગરિકોની માહિતી એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ 100થી વધુ ભારતીયો લાપતા હોવાની વિગતો સામે આવી રહી છે. હાલમાં ભારતીય નાગરિકોની માહિતી મેળવી રાજ્યો પ્રમાણે તેમનું વર્ગીકરણ કરવાની કામગીરી પણ ચાલુ હોવાનું ડોક્ટર હેમાંગ જોશી દ્વારા જણાવ્યું હતું. જે પ્રકારે તિબેટની અંદર ભૂકંપ આવ્યો, એવેલાન્ચ આવ્યો અને એના પરિણામ સ્વરૂપ નેપાળમાં જે ફ્લેશ ફ્લડની પરિસ્થિતિનું નિર્માણ થયું, આ પરિસ્થિતિની અંદર ઘણા બધા જાનમાલને નુકસાન પહોંચ્યું છે અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે નેપાળના પ્રધાનમંત્રી સાથે પણ વાત કરી અને રેસ્ક્યુ ઓપરેશન્સ માટે અને રાહત સામગ્રી મોકલવા માટેની રજૂઆત પણ કરી છે અને શક્ય એટલી તમામ મદદ ભારત સરકાર દ્વારા પણ કરવામાં આવશે એ બાબતની ખાતરી આપી છે. ભારતીયોની વાત કરીએ તો નેપાળની અંદર અત્યાર સુધીમાં ઔપચારિક રૂપથી 100થી વધારે ભારતીયો લાપતા હોય એવા એક સમાચાર આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે. એનું રાજ્ય પ્રમાણે વર્ગીકરણ હજુ બાકી છે, પરંતુ આ સમગ્ર પરિસ્થિતિની અંદર વડોદરા લોકસભાના કોઈ પ્રવાસીઓ હોય, આ વડોદરા લોકસભાના પ્રવાસીઓ જો તેઓ ત્યાં અટવાયા હોય તો એમના માટેની એક હેલ્પલાઇન એ વડોદરા લોકસભા સાંસદ કાર્યાલય દ્વારા 7778826034 આ નંબર ઉપર એક નિયત ફોર્મેટમાં આપ જો વોટ્સએપ કરશો તો માનનીય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય અને વિદેશ મંત્રાલય સાથે મળી સંકલન કરી અને એમને શક્ય તમામ એટલી મદદ પહોંચાડવાનો અમે વિનમ્ર પ્રયાસ કરીશું. વડોદરા અમદાવાદ હાઈવે નંબર 48 ઉપર વરસાડા નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. સાયકલ સવારને અજાણ્યા વાહને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સાયકલ સવારનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. વરસાડા પાસે હાઈવે નંબર 48 ઉપર સાયકલ સવાર પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહનની અડફેટે સાયકલ સવાર આવતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના પગલે હાઈવે ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી
અને મૃતદેહને જરૂરી કાર્યવાહી માટે ખસેડી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.